રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે જે બબાલ ચાલી રહી છે તે મુદ્દે હવે પોલીસે સ્થાનિક લોકો સાથે બેઠક કરી છે। આ સમગ્ર મામલે હવે પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। સમગ્ર મુદ્દો શું છે તેની વિગતે ચર્ચા કરીશું। હું આપની સાથે કાવ્યા। चौधरी समाजना लोकोए महासम्मेलन योज्યું હતું, જે સંમેલનમાં પ્રેમ લગ્નનો વિરોધ કરવામાં આવ્યો। તે બાદ ચૌધરી સમાજના લોકોએ પોતાની દીકરી તેમને પરત મળે તે માટે અપીલ પણ કરી। ત્યારબાદ ઊણ ગામે મારપીટ થઈ, તોડફોડ થઈ, પથ્થરમારો થયો, જે બાદ આ સમગ્ર મામલે હવે પોલીસનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે। ઓગણના ઊન ગામમાં જે આ વિવાદ સર્જાયો તે મુદ્દે પોલીસે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી અને તેમાં દરેક સમાજના લોકો બેઠકમાં હાજર રહ્યા હતા। પોલીસે શાંતિ જાળવી રાખવા અપીલ કરી, લોકોને સમજાવ્યું। એટલું જ નહીં, સ્થાનિક લોકોએ પણ માંગણી કરી છે કે હુમલો કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। હવે આ ચર્ચા બાદ ઊન ગામમાં પરિસ્થિતિ કાબૂમાં તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બેઠક કરવામાં આવી હતી, ત્યારે હવે સૌથી પહેલા નજર કરીએ કે કઈ રીતે આ બેઠક મળી હતી અને ત્યારબાદ પોલીસે વિવાદ વિશે શું કહ્યું તે પણ સાંભળીએ। ગઈ 18મી માર્ચે ઓગળ તાલુકાના ઊણ ગામ ખાતે જે નિંદનીય ઘટના બની છે એ અનુસંધાને વાવ-થરાદ જિલ્લાના તમામ ગામમાં લોકોમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચે કે બે સમાજના બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, કોઈ લોકો ગેરસમજમાં ન આવે અને એકબીજા પ્રત્યે કોઈ ધૃણા ન થાય, એવા એક ઉમદા આશયથી આજે થરાદ તાલુકાના મુલુપુર ખાતે એક સર્વ સમાજની એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત માંડી અને બરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે, એવી તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ ઉપરાંત જે અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય, આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। આ ઉપરાંત બંને સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે, એમના દ્વારા અને સાધુ સંતો દ્વારા પણ આ બાબતે સમાજ લોકોને એક સાચી દિશામાં લઈ જવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ પ્રયત્નોને આપ તમામ આગેવાનો અને સમાજના લોકો એને પાલન કરે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને યુવાનોને અને વાવ-થરાદ જિલ્લાની પ્રજાને શું સંદેશ? યુવાનો અને તમામ જનતાને માત્ર એક જ સંદેશ છે કે આ વાવ-થરાદ જિલ્લામાં એક સામાજિક સમરસતાનું ખૂબ એક સારું આપણી પાસે ઉદાહરણીય એક વ્યવસ્થાઓ છે અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગેરસમજ કે કોઈ બાબત જે છે એ ખોટો એનું દુષ્પ્રચાર ન થાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એવા માટેનો પ્રયત્ન કરે। યુવાનોને ખાસ વિનંતી કરું છું કે એવા કોઈ મેસેજો છે, એવા કોઈ વિડીયો છે, એવા સંદેશાઓ છે એ બિનજરૂરી ખરાઈ કર્યા વગર એને વાયરલ ન કરે અને લોકો સુધી પહોંચાડે નહીં અને ખાસ કરીને જે વડીલો છે એ યુવાનોને સાચા માર્ગે લઈ જાય એ પ્રકારનું અમે લોકોએ સૂચના આપી છે। સોશિયલ મીડિયામાં સાહેબ જે પોસ્ટો થઈ રહી છે એના ઉપર પોલીસ નજર રાખી રહી છે? પોલીસનો જે ટેકનિકલ સેલ છે, અમારું મીડિયા મોનિટરિંગ સેલ છે, એ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આવા જે પોસ્ટ છે, વિડીયો છે, વાયરલ થતા હોય છે એના પર નજર રાખી રહી છે અને આવા કોઈ તત્વો છે એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એ જે સંદેશાઓ છે એનાથી કોઈ વિપરીત અસર સમાજ લેવલે ન થાય એવા ઉદ્દેશ્યથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હોય। દેસાઈ વાલાભાઈ પોચાભાઈ। ઓકે, આજે શાંતિ સમયની બેઠક યોજાઈ હતી, શું કહેશો? આજે શાંતિ સમયની બેઠકમાં અમે અમારા ગામમાંથી દરેક કોમના 2-5 પ્રતિનિધિઓ હાજર રહ્યા અને ગઈકાલનો જે માહોલ બન્યો હતો એના વિશે સાહેબે અમને વાકેફ કર્યા, અમે સાહેબને વાકેફ કર્યા અને ગઈકાલે જે પોલીસે પ્રશાસને અમારા માટે જે કામગીરી કરી એ બહુ પ્રશંસનીય હતી અને અમારું ગામનું કહેવું એવું છે કે જે આ લોકોએ આખા ગામ ઉપર હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો એમાં
એ લુખ્ખા તત્વોને નાથવા માટેનો સંપૂર્ણ પ્રયત્ન પ્રશાસન કરે અને અમને ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ. અને અમારા ગામમાં અત્યારે હાલ ખૂબ સુખ શાંતિ છે. કોઈ અનિચ્છનીય બનાવ બને એવા સંજોગો નથી. પોલીસે અમને ફૂલ રક્ષણ આપેલું છે. અત્યારે હાલ બંદોબસ્ત ગોઠવાયેલો છે. અમારે કોઈ અજુગતું બને એમ નથી. કોઈને અહીં આવવાની જરૂર નથી. અમે બધા હેમખેમ કુશળક્ષેમ છીએ. કોઈ તકલીફ નથી આજની તારીખમાં. દેસાઈ વાલાભાઈ પોચાભાઈ. એટલે જે રીતે તમે જોયું કે પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે, તેની સામે સ્થાનિક લોકોએ પણ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. જે ચૌધરી સમાજના 16 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને 800થી 1000 લોકોના ટોળા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે. ત્યારે એવામાં આ પોલીસે બેઠક યોજી અને ઉણ ગામમાં પરિસ્થિતિને શાંત પાડી છે.